ચાલો બધાને સવારના મહાદેવ મહાદેવ, જય બજરંગબલી, જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય ગુરુદેવ. સોમનાથ દાદા, હનુમાન દાદા તમારા બધાની રક્ષા કરે એવી અમારા ફેમિલી તરફથી પ્રાર્થના. આજે જો આ બધી ગોત્યથી કાગળિયા કામના મને જડતા નથી. લાયસન્સ બહાર જવું છે. તમને સોલો ટ્રીપમાં બધી મજા આવશે જોવાની. અમારી ટ્રીપ આ છે માતાજીની વિભૂતિ, ગાયત્રી માતાજીની, જે ગાયત્રી આશ્રમ ગધેથળની છે. 551 મહાકુંડ યજ્ઞની વિભૂતિ છે. આનો તમે ચાંદલો કરી લ્યો તો એ તમે માતાજી તમારા ભેગા ને ભેગા રહીએ. જો છોકરા બધા કેટલા બધા ભેગા થયા છે. આ બધા નેપાળીના છોકરા. રાજકોટમાં નેપાળી બહુ હોય. ઉપર જો ઓલું ઉપર બતાય બરફી, જો બરફી બરફી ઝૂમ કરી ચીલે દેખાય. બરફી બરફી એનું નામ બરફી છે. જો કેટલા બધા છોકરા અહીંયા ભેગા થઈ ગયા છે અત્યારે રમવા. બધાને ઉધરસ ને તાવ ને ડેન્ગ્યુ ને. હા મારા દીકરા જો 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 બરફી, જો ઉપર ઉપર જો 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 બરફી બરફી. હાલો ચાલો આવી જે બાઇક લઈને જવાનું છે, હોન્ડા ડિલક્સ. આ અમારે લગભગ ઘણા વર્ષ થઈ ગયા. લકી બાઇક છે, આખું રિનોવેશન કરાવેલું છે. તો હું ને જીલ બાઇક લઈને આવી જાય છે. હાલો જીલ. ચાલો ટ્રાફિક જામ થઈ ગયું છે. હવે લીલી લાઈટ થાય ની રાહ છે. તો કેટલો ટ્રાફિક જામ થઈ જાય. આ રાજકોટ છે. અમારે ગામડામાં સારું હતું ભાઈ, ઉપલેટા ના ટ્રાફિક નડે ના કાંઈ નહીં. બરોબર ને જીલ? હે અને અહીં તો કેટલું તો પેટ્રોલના ધુવારા થાય. અને આ બધા જો આ વાહન ચાલુ રહીએ, પ્રદૂષણ કેટલું રહીએ, પ્રદૂષણ કેટલું થાય આગળ. સિટીમાં આવીએ એટલે બીમાર પડ્યા અમે 3 વાર બધાય. રેવા આવ્યા પછી લાઈટ ચાલુ થાય ઉપર આધાર રહીએ. કોઈને અહીંયા 2 મિનિટનો ટાઈમ નથી. ફટ દઈને આડાવડું કરી નીકળી જવું. જો આમ જો કેટલું ટ્રાફિક, જો આમ ક્યાંય ઊંધી છે. ઠેઠ આગળ જો દીકરા જો દેખાડે. સમજ્યા? આ રિક્ષા વાળા ભાઈ દાંત કાઢે. જય દ્વારકાધીશ. હા ના ના એમ જ હોય ભાઈ. આમાં શું કરવા? આમાં જુઓ અમે ગામડે હતા એ સારું હતું. હા આ તો દીકરીને મળ્યો આ નોકરી એટલે આવવું પડ્યું ફરજિયાત. થાકી જાય માનો તમે. ઘેર બદલાવીને થાકી જાય. કેટલી બધી હાઈલાઈટ થઈ ગઈ છે. એપાર્ટમેન્ટ કેટલા બધા થઈ ગયા રાજકોટમાં. ચારે બાજુ એપાર્ટમેન્ટ ને કામે ચાલુ છે. હજી ચાલુ જો કામ. 2 BHK 3 BHK 4 BHK દુકાનો. જ્યાં જોઈને કામ ચાલુ છે. આ કયો ચોકાયો છે? આમ સાધુ વાસવાણી રોડ. આ બાજુ જમણી બાજુ સાધુ વાસવાણી રોડ, ડાબી બાજુ યુનિવર્સિટી રોડ. અમે યુનિવર્સિટી આવી ગયું. અમારે જવાનું છે સાધુ વાસવાણી રોડ ઉપર. અહીંથી જમણી બાજુ ટ્રાફિક જેવો અમે એની ઈચ્છા થાય તો સાઈડ દઈએ, નકર ના દઈએ. જો દે ધનાધન, જો બધું દે ધનાધન. ધ્યાન રાખવું પડે બધી. જો શણગાયેલું હાઈ ક્લાસ, શણગાયેલો છે ફર્સ્ટ ક્લાસ. જો રોડ ચારે બાજુ જો હાઈ ક્લાસ.
ગરમી બહુ પડે હમણાં 4 દી થયા. કાલે વરસાદ જેવું હતું. કાલે વરસાદને એક ઝાપટું મારી ગયું. હમણાં મોસમ આખું ફરી ગયું. બીમારે એટલા પડે માણા, એટલે આમાં ધ્યાન રાખવું. હજી તો અમારે ઘણું આખું જવાનું છે. ચાલો હવે ગાડી આપણી થઈ ગઈ છે અને મોટો ખર્ચો કેટલો થયો છે જોઈ લઈ. તો ગાડી પડી આપણી. ચાલો ગાડીએ પહોંચી ગયા. બસ જો ખર્ચો મોટો થઈ ગયો ઓન ડેમેજમાં. અને આ છે પટેલ મોટર્સ સંદીપભાઈ. અને આપણું એક્ઝેક્ટ લોકેશન કહી દો. આ ક્યાં આવ્યું? આપણે રૈયા ગામ. રૈયા ગામ સ્મશાનની બાજુમાં. સ્મશાનની બાજુમાં. તમારો મોબાઈલ નંબર કહી દો. 9915355251. 4 વ્હીલનું કાંઈ પણ કામકાજ હોય તો તમારે રૂબરૂ અહીંયા આવી જવાનું. અમારને સંતોષ છે એટલે અમે અહીંયા દર વખતે આવીએ છીએ. બરાબર છે. એટલે આજે અમારું થઈ ગયું હાઈ ક્લાસ. હવે અમે ગાડી લઈ જાય છે. જોઈ લ્યો ઉંદેડા વાયરિંગ કાપી ગયા હતા. ગાડી સંદીપભાઈએ કરી દીધી રેડી. હા, બધું વાયરિંગ કમ્પ્લીટ અપ ટુ ડેટ બનાવી નાખ્યું. હા, બધી જગ્યાએ ઉંદર કાપી ગયા હતા. નીચે ઉપર ગાડી સ્ટાર્ટ થતી જ બંધ થઈ ગઈ હતી. એમ? હા. ઓહો, આ બધી જગ્યાએ જો. હા સમજાઈ ગયું. અત્યારે એકદમ પરફેક્ટ થઈ ગઈ. જો સ્ટાર્ટ કરું હું. હા જો તમારી ગાડી એકદમ પરફેક્ટ ચાલવા મળશે. હા, ના ના, આ સંદીપભાઈ પોતે 4 વ્હીલનું કાંઈ કામકાજ હોય તો તમારે રૂબરૂ અહીં આવી જવું. જ્યાં આપણી ગાડી ચાલુ થઈ ગઈ. હોન્ડા અમેર રેડ લાઇટ ને બધી રેડી. વાહ ભાઈ વાહ, રેડી રેડી. ઓકે ઓકે સંદીપભાઈ. ઓકે, રેડી. હાલો, ગાડીનું કામકાજ પૂરું થઈ ગયું છે. જો આ અમારો બ્લોગ ગમે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવજો.